નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। પીએમએલ મોદી શિક્ષણ મંત્રીનો આ છેલ્લો જવાબ છે હોઈ શકે છે। બીજી ભરતી ચાલુ છે તો શિક્ષકની ભરતી છે બંધ શા કારણે છે? મિત્રો શું બોલ્યા છે મંત્રી? ફરી રજૂઆત છતાં પણ મંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। હવે ક્યાં સુધીમાં આવી શકે છે પીએમએલ, જેમાં ઘણા ઉમેદવારો ફરી ગાંધીનગરમાં જઈ રહ્યા છે? મિત્રો જે નિવેદનો જોવા મળી રહ્યા છે એની ખાસ મિત્રો અપડેટ જાણજો, કેમ કે શિક્ષણ મંત્રી દ્વારા ફરી એક નવી નિવેદન છે જોવા મળી રહ્યું છે। શું ભરતી છે અટકી ગઈ છે? ક્યાં સુધી અટકી છે? જુઓ સંપૂર્ણ માહિતી। ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રીને ફોન કરવામાં આવ્યો છે, તો વિડીયો શરૂ કરીએ, જુઓ અપડેટ। કબીર સાહેબ નમસ્તે। નમસ્તે। સાહેબ હું ટેટ ઉમેદવાર બોલું છું। હેલો બોલો બોલો। સર, મારે એ પૂછવું છે તમને કે અત્યારે જે આ ભરતી માટે જે આચારસંહિતા તમે લગાડી છે સાહેબ, બરાબર, તો બાકીની બધી પ્રોસેસ ચાલુ છે? ઓકે, બીજી વિભાગની એક્ઝામો લેવાય છે, પછી આ આઈએસ ઓફિસરોની બદલીઓ થાય છે, તો એ બધામાં આચારસંહિતા કેમ નથી લાગુ પડતી? અમારી ભરતીની અંદર જ કેમ થાય છે? પ્રોસેસ ચાલુ છે, પેલા પ્રોસેસ ચાલુ છે, કામ ચાલુ છે। ઓર્ડર ના આપે ને, ઓર્ડર માટેનું ના આપે, મેરિટમાં એની ઓર્ડરની વાત નથી સર। ઓકે, બાકીની જે પીએમએલ છે એના માટે અમે બધા રાહ જોઈએ છીએ સર, વારંવાર તમને રજૂઆતો કરીએ છીએ, છતાં પણ અમને કોઈ આન્સર, સેટિસ્ફાઈડ આન્સર નથી મળતો સાહેબ। થશે ચાલુ છે પ્રોસેસ। એટલે